નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે તમારે ધોરણ 8માં પુનરાવર્તન 2 ભણીશું. બરાબર. અત્યાર સુધીના આપણે જે પાઠ ભણી ગયા છે એનું પુનરાવર્તન 2. હવે જુઓ, પુનરાવર્તન 2માં કયા પ્રશ્નો લખવાના છે અને કયા પ્રશ્નો નથી લખવાના એની ટોટલી માહિતી હું તમને આપું છું, અને કઈ રીતે તમારે પુનરાવર્તન લખવાનું છે એની પણ સમજ આપું છું. બરાબર. ધ્યાન આપજો, પાઠ્યપુસ્તક પાસે રાખજો જેથી તમને સરળતા રહે. હવે જુઓ, પ્રશ્ન નંબર 1 તમારું છે કે કોષ્ટકમ પૂરયતું, કોષ્ટક પૂર્ણ કરો. હવે આમાં તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જેમાં સંખ્યા લખેલી છે એમાં સંસ્કૃત શબ્દ લખવાના છે, અને જેને સંસ્કૃત શબ્દ લખવાના છે એની સામે તમારે સંખ્યા લખવાની છે. જો હવે પહેલાં જ 3, 9, 3 અને 9 લખેલા છે. બરાબર. 39, જેને સંસ્કૃતમાં શું કહેવાશે? નવત્રિશત. એટલે તમારે શું લખવાનું છે? શબ્દમાં, સંસ્કૃત શબ્દમાં તમારે શું લખવાનું છે? નવત્રિશત. હવે જુઓ, અહીંયા બીજી જગ્યા લખેલું છે ચતુર્સિતિ. શું લખેલું છે? ચતુર્સિતિ. હવે એ ચતુર્સિતિની જગ્યાએ સામેનું જે બોક્સ છે એમાં તમારે સંખ્યા લખવાની છે. તો સંખ્યા કઈ રીતે લખશો સંસ્કૃતમાં? 8 અને 4. બરાબર. ચતુર્સિતિ એટલે 84. ચતુર્સિતિ એટલે 84, એટલે 8 અને 4. 84 લખવાનું છે પણ સંસ્કૃતમાં. હવે જુઓ, અહીંયા છે અષ્ટ સપ્તતિ. હવે અષ્ટ એટલે 8 અને સપ્તતિ એટલે 7. બરાબર. સપ્તતિ એટલે 70, સોરી. એટલે 70 ને 8, 78. કેટલા થયા? 70 ને 8, 78. એટલે તમારે અહીંયા બોક્સમાં 78 લખવાના છે સંસ્કૃતમાં, 7 અને 8. હવે જુઓ, અહીંયા સંખ્યા પાડેલી છે 8 અને 9. શું પાડેલું છે? 8 અને 9. હવે એને તમારે 8 અને 9 એટલે કે 89. શું થશે? 89. હવે 9નું 9 અને સિતિ, જે 80 છે એને સંસ્કૃતમાં સિતિ કહેવાશે. એટલે શું બનશે? નવા સિતિ. શું લખાશે? નવા સિતિ. એવી જ રીતે અહીંયા 67 છે. કેટલા છે? 6 અને 7. કેટલા પાડેલા છે? 6 ને 3માં કન્ફ્યુઝ ના થજો. બરાબર. હવે જુઓ, 67 છે એટલે 67ને સંસ્કૃતમાં કેવી રીતે લખાશે? સપ્તષષ્ટિ. શું લખાશે? સપ્તષષ્ટિ. અને અહીંયા છેલ્લું છે 57. સડ એટલે 6 અને 65 એટલે 50. 50 ને 6, 56. એટલે તમારે લખવાનું છે કે 65 થશે 5 અને 6. હવે જુઓ, આગળ આપણે જોઈએ, પ્રકોષ્ઠે દત્તેન શબ્દેન પ્રશ્ન વાક્યમ રચયુત. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. એમાં પહેલું જ છે અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામી. અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામી. હું 8 વાગે શાળામાં જાઉં છું. તો પ્રશ્ન વાક્ય તમારે બનાવવાનું થાય ગુજરાતીમાં, તો શું થશે? હું કેટલા વાગે શાળામાં જાઉં છું? તો અષ્ટવાદની જગ્યાએ શું આવશે? કતિ. કતિ એટલે કેટલા. અહમ કતિ વાદને શાલામ ગચ્છામી. શું થશે? અહમ કતિ વાદને શાલામ ગચ્છામી. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. બીજો પ્રશ્ન છે સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ ₹6 અસ્તિ. સંસ્કૃત પુસ્તકનું મૂલ્ય ₹6 અસ્તિ. એટલે 60 રૂપિયા. 6 રૂપિયા છે. હવે સંસ્કૃત પુસ્તકનું મૂલ્ય કેટલું છે? તો કેટલા માટે શું આવશે? કિયત. તો સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ કિયત અસ્તિ. પ્રશ્નચિહ્ન. બરાબર. ત્રીજું છે મમ મિત્રમ જામનગરે વસતિ. મારો મિત્ર જામનગરમાં રહે છે. તો મમ મિત્ર ક્યાં રહે છે? મારો મિત્ર ક્યાં રહે છે? તો ક્યાં માટે કુત્ર આવશે. શું આવશે? કુત્ર. તો શું લખાશે? મમ મિત્રમ કુત્ર વસતિ. ચોથું છે ઉદ્યાને પુષ્પમ વિકસતિ. એટલે કે બગીચામાં ફૂલો ખીલ્યા છે. બગીચામાં શું ખીલ્યું છે? તો શું માટે શું આવશે? કિમ. પુષ્પમની જગ્યાએ શું આવશે? કિમ. ઉદ્યાને કિમ વિકસતિ. પ્રશ્નાર્થ ચિહ્ન. પાંચમું છે રાજેશ મંદિરતઃ ઉદ્યાનમ ગચ્છતિ. એટલે રાજેશ મંદિરથી બગીચામાં જાય છે. તો એમાં તમારે લખવાનું છે કે રાજેશ ક્યાંથી ક્યાં જાય છે? તો કેવી રીતે આવશે? રાજેશ કુતઃ કુત્ર ગચ્છતિ. રાજેશ ક્યાંથી ક્યાં જાય છે?
છઠ્ઠો વાક્ય છે બાલકાહ ક્રીડનાર્થા ક્રીડાંગણમ ગચ્છન્તિ, એટલે કે બાળકો રમવા માટે મેદાનમાં જાય છે. તો તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે બાળકો શા માટે રમતના મેદાનમાં જાય છે. તો શા માટે પ્રશ્ન સૂચક શબ્દ કયો આવશે? કિમર્થમ. જો અહીંયા કૌંસમાં આપેલું છે તો ક્રીડાનાર્થાની જગ્યાએ શું આવશે? કિમર્થમ. બાલકાહ કિમર્થમ ક્રીડાંગણમ ગચ્છન્તિ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. બરાબર ને? હવે જુઓ પ્રશ્ન નંબર 3, ઉદાહરણ અનુસાર પ્રશ્ન વાક્યમ રચયુત, એટલે કે ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય બનાવો. યોગેશ ઉદ્યાને અસ્તિ. તો એનો પ્રશ્નાર્થ નીચે ઉદાહરણ આપેલું છે. યોગેશ કુત્ર અસ્તિ? જો ગુજરાતી કરી આપું તમને. યોગેશ બગીચામાં છે. નીચે પ્રશ્ન બીજા વાક્યનું ગુજરાતી થશે યોગેશ ક્યાં છે? એવી જ રીતે તમારે આગળના વાક્યો બનાવવાના છે. રાધા ચિકિત્સાલયે અસ્તિ. રાધા દવાખાનામાં છે, દવાખાને છે. તો રાધા ક્યાં છે? તો શું આવશે? રાધા કુત્ર અસ્તિ. પછી મુસ્તાક પુસ્તકાલય અસ્તિ. મુસ્તાક પુસ્તકાલયમાં છે. તો તમારે શું લખવાનું? મુસ્તાક કુત્ર અસ્તિ. પછી જુઓ ત્રીજું છે ચંદ્રા કાર્યાલયે અસ્તિ. ચંદ્રા કાર્યાલયમાં છે. તો ચંદ્રા કુત્ર અસ્તિ. ચંદ્રા ક્યાં છે? પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. બરાબર? નકર માર્ક્સ કપાઈ જશે. શિવલાલ આપણે અસ્તિ. શિવલાલ દુકાનમાં છે. શિવલાલ કુત્ર અસ્તિ. કેવલ નદી તટે અસ્તિ. કેવલ નદી તટે છે. કેવલ ક્યાં છે? તો કેવલ કુત્ર અસ્તિ. પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર ને? સમજ પડી ગઈ? એકદમ સહેલું જ છે. હવે જો પ્રશ્ન નંબર 3 છે એ તમારે લખવાનું નથી, એને અભિનય સાથે તમારે વાંચવાનું છે. અભિનય કરો તો સારું. બરાબર? તમે બે ભાઈઓ કે ભાઈ બહેન હોવ, એક શિક્ષક બની જાય ને એક છાત્ર બની જાય ને જે શિક્ષક હોય એ શિક્ષકના વાક્ય બોલે. દાખલા તરીકે અહીંયા શિક્ષક બોલે છે વિરુદ્ધાર્થ પદાની વદતું, તો છાત્ર સામે ઊભેલો વ્યક્તિ કહેશે, તમારી બેન કે ભાઈ હોય એ કહેશે અસ્તુ. શિક્ષક બોલશે કોપઃ, છાત્ર બોલશે શાંતતા. બરાબર? તમારે કઈ રીતે બોલવાનું છે કે અભિનય કરવાનું છે. બરાબર ને? અભિનય સાથે તમારે એને રજૂ કરવાનું છે. નોટબુકમાં લખવાનું નથી. હવે જુઓ આખો અભિનય કરજો. બરાબર? વાંચજો, શાંતિથી વાંચશો તોય વાંધો નહીં. હવે જુઓ પ્રશ્ન નંબર 4, કોષ્ટકમ પૂરયતુ, એટલે કે કોષ્ટક પૂર્ણ કરો. હવે તમારે અંકોમાં અને શબ્દોમાં સંસ્કૃતમાં લખવાનું છે. જો અહીંયા પહેલી સંખ્યા આપેલી છે 25 × 3. એને સંસ્કૃતમાં પંચવિંશતિ કહેવાશે અને 3 ને 3. હવે એ બંનેના ગુણાકારની જેટલી સંખ્યા થતી હોય એટલી તમારે મૂકવાની. બરાબર ને? તો કેટલી થશે? 75. 25 તરી 75. એટલે 75ને સંસ્કૃતમાં શું કહેવાશે? અંકોમાં પણ લખજો 75, 75 અને શબ્દોમાં પણ લખજો પંચસપ્તતિ. શું લખાશે? પંચસપ્તતિ. બીજો પ્રશ્ન છે એમાં છે 37 + 46. 37ને સંસ્કૃતમાં શું કહેવાશે? સપ્તત્રિંશત. અને 46ને શું કહેવાશે? ષષ્ઠચત્વારિંશત. એને તમારે સરવાળો કરવાનો, તો એ બંનેનો સરવાળો કરતાં કેટલા મળશે? 83. કેટલા મળશે? 83. એ 83ને તમારે અંકોમાં 8 અને 3 સંસ્કૃતમાં લખવાના અને શબ્દોમાં એને લખાશે ત્ર્યશિતિહિ. શું લખાશે? ત્ર્યશિતિહિ. ત્રીજું છે જુઓ 96 છે. બરાબર? 96ને સંસ્કૃતમાં કહેવાશે ષણવતી અને +4. 96 ને 4 કેટલા થાય? 100. 100ને તમારે સંસ્કૃતમાં લખવાનું છે અને શબ્દોમાં એને લખાશે શતમ. બરાબર? પછી જુઓ ચોથું છે 73 છે ઓછા 24 છે, અરે 25 છે. તો 73ને સંસ્કૃતમાં ત્રિસપ્તતિ કહેવાશે અને 25ને પંચવિંશતિ. ત્રિસપ્તતિમાંથી પંચવિંશતિ જાય તો કેટલા રહે? 48.
4 ને 8 એને સંસ્કૃતમાં કહેવાશે અષ્ટચત્વારિંશત. અષ્ટચત્વારિંશત. હવે જુઓ પાંચમું જે છે તમારું 18 છે ગુણ્યા 5 છે. 18 ગુણ્યા 5 બરાબર. 18ને શું કહેવાશે? અષ્ટાદશ ગુણ્યા 5 પંચ. 18 પંચા 90. તો તમારે લખવાનું 90 સંસ્કૃતમાં લખવાનું અને શબ્દોમાં શું લખાશે? નવતી. બરાબર. પછી જુઓ તમારે પાંચમું જે છે છઠ્ઠું છે કેટલા છે? 30 વત્તા 14. 30ને સંસ્કૃતમાં કહેવાશે ત્રિવશત અને 14ને ચતુર્દશ. 30 ને 14નો સરવાળો કરીએ એટલે 44 થશે. 44 તમારે સંસ્કૃત અંકોમાં લખવાનું છે અને શબ્દોમાં એને લખાશે ચતુશ્ચત્વારિંશત. બરાબર. હવે સાતમું જુઓ 78 છે અને કેટલા છે? 13. 78ને સંસ્કૃતમાં કહેવાશે અષ્ટસપ્તતિ વત્તા 13ને ત્રયોદશ. અષ્ટસપ્તતિ વત્તા ત્રયોદશનો સરવાળો થશે 91. બરાબર. તે 91ને સંસ્કૃતમાં લખાશે એકનવતી. શું લખાશે? એકનવતી. પછી આઠમું છે તમારે એમાં છે 64 છે. 64 છે. બરાબર. અને -52 છે. 52ને સંસ્કૃતમાં કહેવાશે દ્વિપંચાશત ને 64ને ચતુઃષષ્ઠી. ચતુઃષષ્ઠી ઓછા દ્વિપંચાશત જેનો બાદ બાકી થશે તો શું થઈ જશે? 12 થઈ જશે. હવે 12 તમારે અંકોમાં લખવાનું છે અને શબ્દોમાં થશે દ્વાદશ. બરાબર ને? સમજ પડી? હવે જુઓ પ્રશ્ન નંબર 5 જે છે કે નીચેનો ફકરો વાંચી પ્રશ્ન વાક્ય બનાવો. ફકરો વાંચીએ. અદ્ય સોમવાસર. આજે સોમવાર છે. ઋતા 10:30 વાદને વિદ્યાલયમ ગચ્છતિ. ઋતા જે છે એ 10:30 વાગે વિદ્યાલયે જાય છે. પ્રથમ સા પ્રાર્થનામ કરોતી. પહેલાં તે પ્રાર્થના કરે છે. અનંતરમ સા પ્રાર્થના સભાયામ સુવિચારમ કથયતિ. ત્યાર પછી તે પ્રાર્થના સભામાં સુવિચાર બોલે છે. તત્પશ્ચાત સા વર્ગખંડે ઉપવિશતિ. ત્યાર પછી તે વર્ગખંડમાં બેસે છે. તત્ર સા વિવિધાના વિષયાના પઠતિ. ત્યાર પછી તે વિવિધ વિષયો ભણે છે. વિશ્રાંતિ કાલે સા પુસ્તકાલયમ ગચ્છતિ. રિસેસમાં તે પુસ્તકાલયમાં જાય છે. તત્ર સા સામાયિકમ પઠતિ. ત્યાં તે સામાયિક વાંચે છે. ચતુર્વાદને સા કલાખંડે વિવિધાની ચિત્રાણી ચિત્રયતિ. 4 વાગે તે કલાખંડમાં વિવિધ ચિત્રો દોરે છે. સાર્ધ ચતુર્વાદને 4:30 વાગે સા ક્રીડાંગણે ક્રીડતી. રમતના મેદાનમાં તે રમે છે. પંચવાદને વિદ્યાલયતઃ ગૃહમ આગચ્છતિ. 5 વાગે તે વિદ્યાલયથી ઘરે આવે છે. હવે જુઓ અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઋતા કુત્ર ગચ્છતિ. ઋતા કુત્ર ગચ્છતિ. બરાબર. એમ તમારે બનાવવાનું છે. એમ પ્રશ્નો જ બનાવવાના છે. ફક્ત પ્રશ્ન વાક્ય બનાવવાના છે. હવે જુઓ બીજું છે કે ઋતા 10 વાગે શાળામાં જાય છે. તો તમે એવું પ્રશ્ન બનાવી શકો કે ઋતા કદા વિદ્યાલયમ ગચ્છતિ. બરાબર. પછી જુઓ અહીંયા છે કે પ્રાર્થના સભાયામ સુવિચારમ કથયતિ. તો પ્રાર્થના સભામાં શું બોલે છે એવો પ્રશ્ન વાક્ય બનાવી શકો તમે. બરાબર ને? તો પ્રાર્થના સભાયામ ઋતામ કિમ કથયતિ. બરાબર. પછી ત્રીજું છે ત્રીજું એવું બનાવી શકો કે ત્યાર પછી ઋતા શું કરે છે? વર્ગખંડે ઉપવિશતિ છે ને, શું કરે છે? તો તત્પશ્ચાત ઋતા કુત્ર ઉપવિશતિ. પછી જુઓ એવું છે તત્ર શા વિવિધાના વિષયાન પઠતી. તો વર્ગખંડે ઋતા કિમ પઠતી એવું લખી શકાય. બરાબર. પછી વિશ્રાંતિ કાલે સા પુસ્તકાલયમ ગચ્છતિ. તો વિશ્રાંતિ કાલે ઋતા કુત્ર ગચ્છતિ. તમારે પ્રશ્ન સૂચક શબ્દ મૂકવાના છે. પુસ્તકાલયે જો અહીંયા છે
તત્ર શા સામાયિકમ પઠતી, પુસ્તકાલયમાં તે સામાયિક વાંચે છે. તો તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો કે પુસ્તકાલયે ઋતા કિમ પઠતી, બરાબર ને. પછી ચતુર્વાદને સા કલાખંડે વિવિધાની ચિત્રાણી ચિત્રયતી. તો ઋતા ચતુર્વાદને કલાખંડે કિમ ચિત્રયતી, બરાબર, પ્રશ્નસૂચક શબ્દ મૂકવાનું. પછી સાર્ધ ચતુર્વાદને સા ક્રીડાંગણે ક્રીડતી, 4:30 વાગ્યે તે રમતના મેદાનમાં રમે છે. તો સાર્ધ ચતુર્વાદને ઋતા કુત્ર ક્રીડતી, ક્યાં રમે છે, બરાબર. પછી જો પંચવાદને વિદ્યાલયતઃ ગૃહમ આગચ્છતી. તો પંચવાદને ઋતા વિદ્યાલય કુત્ર આગચ્છતી, ક્યાં આવે છે, બરાબર. પછી એવું પણ લખી શકાય કે ઋતા કદા વિદ્યાલયતઃ ગૃહમ આગચ્છતી, ઋતા ક્યારે વિદ્યાલયથી ઘરે આવે છે. એવી રીતે તમારે પ્રશ્નસૂચક શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે, બરાબર. હવે જુઓ, પુનરાવર્તન તમારે તમારી જાતે લખવાનું છે. એની PDF હું નહીં મોકલાવું, કારણ કે પુનરાવર્તન એ વિદ્યાર્થીઓએ જાતે લખવાનું હોય છે, બરાબર ને. તો તમે ચોપડીમાં જોઈને જેવી રીતે મેં સમજાવ્યું છે એવી રીતે વિડીયો જોઈને કમ્પ્લીટલી પુનરાવર્તન લખીને PDF કરીને મને મોકલાવો, બરાબર ને. લેસન તમારું રેગ્યુલર આવવું જોઈએ. અસ્તુ.